હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ પાઠ 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોના નામ જણાવો. અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા 3 શહેરોના નામ આ પ્રમાણે છે: કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. બીજું, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેર વચ્ચે શરૂ થઈ હતી? ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી. ત્રીજું, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં થયું હતું? અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં થયું હતું. ભારત સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી. પ્રશ્ન 2. પ્રશ્નના વાક્યોના જવાબ આપવાના છે, ઉત્તર આપવાના છે. પહેલું, અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો. ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીનો મોટો નફો થતો હતો. એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રસમો અપનાવીને 1818માં સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુ, ગરમ મરી મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો ભાંગી પડ્યા. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગ અને વેપાર ઉદ્યોગ પણ પડી ભાંગ્યા. ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમયનો ગૃહ ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગોથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાઈથી ઘેરાઈ ગયું. બીજો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. ગુજરાતમાં 30 મે 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બીજું મોટું ઉત્પાદક શહેર બન્યું. ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઉપમા મળી હતી. અમદાવાદમાં કાપડની મિલ સ્થપાયા પછી કાપડ ઉદ્યોગ દેશના જુદા જુદા ભાગમાં વિકસ્યો. આજે કોઇમ્બતુર, મદુરાઈ, સોલાપુર, ચેન્નઈ, પોંડિચેરી, કાનપુર, કોલકાતા, પાનીપત, લુધિયાના વગેરે શહેરમાં કાપડ ઉદ્યોગ સ્થપાયો છે. અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં સ્વદેશી કાપડની કલા જીવંત હતી. ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવાનું જટિલ વણાટકામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ ખાતે થતું હતું. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગને તેમજ કાપડ વલાટના કારીગરોને ભારે કરવેરા સહિત અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભારતનું કાપડ માનવ નિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું, જ્યારે બ્રિટનનું કાપડ યંત્ર નિર્મિત હોવાથી તે બજારમાં સસ્તા ભાવે વેચાતું હતું. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી. કુલ્કી, બરાનપુર, ભાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, બોકારો, રૂરકેલા, વિશાખાપટ્ટનમ, સાલેમ વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ પોલાદના ઉદ્યોગો વિકાસ થયો. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામ ઉદ્યોગો, હાથકાંતલ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન મળ્યું. પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. પ્રશ્ન 3. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદના ઉદ્યોગ વિકાસ વિશે જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો વેગ મળ્યો. ઈસવીસન 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરગાઈ નદીઓના સંગમ નજીક સાકચી હાલનું જમશેદપુરમાં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો? જવાબ છે બી, પોર્ટુગીઝોએ. ત્યારબાદ બીજું, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?
જવાબ છે ડી કોલકાતા. ત્રીજું, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? જવાબ છે એ અહેમદાબાદ. ચોથું, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? જવાબ છે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. પ્રશ્ન 3બ યોગ્ય જોડકા જોડો. પહેલું, લોખંડ પોલાદ ઉદ્યોગ, તો જવાબ છે જમશેદપુર. બીજું, કાપડ ઉદ્યોગ, જવાબ છે અમદાવાદ. ત્રીજું, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, તો જવાબ છે ચેન્નઈ. ચોથું, ફોર્ટ વિલિયમ, જવાબ છે કોલકાતા. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.